ઓગળ તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વ રાજપુરમાં 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં તાલુકા પંચાયતની બોડીની ગેરહાજરીથી સવાલો। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાજપુર ગામે તાલુકા કક્ષાએ 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રીની ગેરહાજરી જોવા મળતા તાલુકા પંચાયતની બોડીની કામગીરી અને જવાબદારીને લઈ હવે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તાલુકા પંચાયત પ્રમુખની ગાડી ઊંધા નેમપ્લેટ સાથે જોવા મળતી હતી। એ પણ પ્રોટોકોલના ધજાગરા ઉડતા હોય। સરકારી શાળામાં સર્વિસ કરતા તેમને પ્રોટોકોલની સમજણ નહીં પડતી હોય। ખરેખર પ્રજાએ જે વિશ્વાસ મૂકી સત્તાના સિંહાસને બેસાડી પ્રજાને પસ્તાવાનો વારો તો નહીં આવે એવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા હતા। તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ તો મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમ હોવા છતાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરી કેમ રહી તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે। ખાસ કરીને ચૂંટાયેલી તાલુકા પંચાયતની બોડીની આવા મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમોમાં હાજરી અને ભૂમિકા અંગે લોકોમાં પ્રશ્ન ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા પણ છે કે તાલુકા પંચાયતના પદાધિકારીઓની ગેરહાજરી પાછળનું કારણ શું હતું ને કાર્યક્રમ અંગે તેમને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં। જો જાણ કરવામાં આવી હોય તો તેઓ કાર્યક્રમમાં કેમ ઉપસ્થિત રહ્યા નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થવી જરૂરી બની છે। સમગ્ર મામલે તાલુકા પંચાયતના જવાબદાર પદાધિકારીઓ અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। આવનારા સમયમાં આ મુદ્દે તાલુકા પંચાયતની બોડી તરફથી શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। અહેવાલ રામજીભાઈ રાયગુર। સાહેબ, શું કહેશું જે પ્રકારે આજે 80મો સ્વતંત્ર દિવસ નિમિત્તે ઓગળ તાલુકાના રાજપુર ગામે અહીંયા કાર્યક્રમ યોજાઈ રહ્યો, આપ શું કહેશો? આજ રોજ રાજપુર ખાતે શ્રીમતી સાસુબહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થીવૃંદો અને શિક્ષકો તમામ હાજર રહે છે અને ખૂબ જ સરસ શરૂઆત કરીશું ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। એ બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।